કદાચ આપણે કીડીઓને ઝઘડતા જોતા હોતે, કદાચ આપણે કીડીઓના ઇમોશન્સને સમજી શકતા અને આપણને આમ દેખાય કે કીડી ઝઘડે છે, કીડી ઝઘડે છે, તો આપણે કેવા હસીએ, કીડી ઝઘડે છે, કીડી શું ઝઘડે? કેમ? તારા પાસે જેટલો આત્મા છે એટલો કીડીમાં છે. આપણા પાસે મન છે તો કીડીમાં મન હશે, એને દુઃખ થતું હશે ને એને સુખ થતું હશે. કીડી જ્યારે ઝઘડે ત્યારે આપણે હસતા હોઈએ છીએ, કીડી ઝઘડે છે. એમ ભગવાન પણ જ્યારે આપણને ઉપરથી જોતા હશે ને ત્યારે આપણે બધા કેવા છે, કીડી જેવા. અને ભગવાન જ્યારે જોયે કે આ મનુષ્ય કીડી જેટલી નાની બાબત ઉપર ઝઘડી રહ્યા છે, દુખી થઈ રહ્યા છે, ત્યારે ભગવાન પણ ઉપર બેઠા બેઠા કહેશે, વાહ ક્યાં સીન થા, ક્યાં સીન. ભગવાનની કરોડો ચેનલ્સ છે, આ ભગવાનનું ડિરેક્શન છે, પણ આ ડિરેક્શન ના અંદર આપણે બધા ભૂલી ગયા છે કે ભગવાનની પિક્ચરમાં આપણે કામ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન જ્યારે કોઈ પિક્ચરના અંદર કોઈ રોલ પ્લે કરતો હોય ને ત્યારે અમિતાભ બચ્ચન જાણતો હોય છે એના મૂળ સ્વરૂપને કે હું અમિતાભ બચ્ચન આ ફલાણા ફલાણા રોલને પ્લે કરી રહ્યો છું. અને અમિતાભ બચ્ચન જો વિલન બનશે ને તો પણ એને ખબર છે કે હું અમિતાભ બચ્ચન એ વિલનનો રોલ કરું છું, હું સાચે વિલન નથી પણ બનાવવામાં આવ્યો છું, એને જ્ઞાન છે. પણ ધારો કે એક ક્ષણ માટે અમિતાભ બચ્ચન એવું ભૂલી જાય કે હું અમિતાભ છું અને પોતાના જાતને ખરેખર વિલન માની બેસે અને ખરેખર પિક્ચરમાં કોઈની હત્યા થઈ જાય તો એને સજા મળે કે? ભગવાનની આ ફિલ્મના અંદર, ભગવાનની લીલાના અંદર કંસને વિલનનો રોલ આપવામાં આવ્યો છે, પણ એ વિલનના રોલને પ્લે કરતા કરતા કંસ એ ભૂલી ગયો છે કે આ ફિલ્મમાં હું કામ કરી રહ્યો છું. એ પોતાના જાતને ખરેખર વિલન માનીને કર્મ કરે છે, એટલે કર્મના બંધનમાં પડે છે અને એ દોષી ખરો. આપણે બધા પણ આ જગતરૂપી ભગવાનની લીલાના અંદર આપણે બધા એવું માનીએ છીએ કે હું કરું છું, મારા દ્વારા થાય છે. આપણા અહંકારથી કર્મને કરીએ છીએ, એટલે ભગવાનની આ લીલા છે, ભગવાનની આ ફિલ્મ છે એવું ભાસ થતું નથી ને. જ્યારે આપણે એવું માનશું કે એ સબ પરમાત્મા કી લીલા, હમ સબ પરમાત્મા કી કઠપુતલિયા હૈ, આ ભાવ જ્યારે જાગૃત થશે ત્યારે લીલાના ભાવથી વર્તમાનને સ્વીકાર કરી શકશે. કુંતીજી કહે છે, આપે જાણી જોઈને દેવકીજીને દુઃખ આપ્યું છે. દેવકીજી અને વસુદેવજી જેલમાં પુરાયા પણ એમના મોઢા ઉપર દુઃખનો નામો નિશાન નથી, એ આંસુ પણ આવ્યા નથી આંખના અંદર. એમને શ્રદ્ધા છે, વિશ્વાસ હતો કે ભગવાન જ્યાં મારા ઘરે સાક્ષાત પ્રગટ થવાનો હોય પછી મને દુઃખ શાનું. ભગવાન તો પ્રગટ થઈને ગયા ગોકુલમાં, માખણ મિશ્રી ખાધા, રાસ કર્યા, કેટલું બધું આનંદ કર્યું અને પછી કેટલા વર્ષો પછી કંસનું વધ કર્યું અને પછી જેલના બારણા ખોલ્યા ત્યારે દેવકીજી એવું બોલ્યા, કેટલા મોડા આવ્યા. આજની જો દેવકીબેન કે સીતાબેન હોય ને એના અંદર ક્યાં ધૈર્ય છે? ભગવાન મને જ દુઃખ આપે છે, ભગવાન મારા સાથે જ આવું કરે છે, ભગવાન તો આવો છે, ભગવાન તો તેવો છે, ફલાણો છે ને ઠીકાણો. आज के देवकी बहन या आज के सीता बहन के अंदर वो धैर्य कहाँ है? परमात्मा ने लीलाना अंदर भक्ति जो स्वार्थ भावनाથી કરવામાં આવશે તો અંતમાં દુઃખ મળશે, શરૂઆતમાં સુખ મળશે. અને શરૂઆતમાં ભક્તિ જો નિસ્વાર્થ ભાવે કરવામાં આવશે ને અંતમાં સુખ મળશે, શરૂઆતમાં દુઃખ મળશે. ये बहुत बड़ी कसौटी है. અને એ કસોટીમાં આપણે પાર થવાનું છે, એ પરીક્ષામાં પાર થવાનું છે. ભગવાન અનેક કસોટી લેશે, નટખટ છે ને ભગવાન, अनेक लीला कर सकते और लीला करके वो खुद आनंदित होंगे लेकिन हम दुखी होते हैं. लेकिन जिसके लक्ष्य के अंदर कृष्ण भगवान है ना, वो कभी भी अपने आप को दुखी महसूस नहीं करता. जिसको कृष्ण पर विश्वास, आस्था है. श्रीनाथ चरित्रना अंदर एक आवो ज प्रसंग, બુંદેલખંડની સીમામાં એક રાજાનો બહુ વફાદાર ચાકર અને આ ચાકરનો છોકરો. આ છોકરો જન્મતાના સાથે કૃષ્ણનું જપ કર્યા કરે, કૃષ્ણ નામની ધૂન બોલાવ્યા કરે. એને કૃષ્ણના અંદર એટલી બધી શ્રદ્ધા હતી. એના પિતા એ રાજાના ચાકર હતા, રાજાની ખૂબ વફાદારીથી ચાકરી કરે. એકવાર પિતાજીએ પોતાના છોકરાને કહ્યું, બેટા ચલ તને રાજા પાસે લઈ જાઉં, રાજાને જેટલા નમીએ ને એટલા ગમીએ.
છોકરો કહે છે, પિતાજી મને તમારા રાજા વાજામાં કશું ઇન્ટરેસ્ટ નથી, હું તો વંદન કરીશ તો મારા કૃષ્ણને કરીશ, કૃષ્ણ સિવાય મને કોઈને વંદન કરવામાં રસ નથી. પિતાએ બહુ સમજાવ્યો, બેટા તને આ શું થઈ ગયું છે? હજી તારી 12 કે 13 વર્ષની કુમળી વય છે ને તું, આપણે કઈ ભણ્યા નથી, કોઈ વ્યાપાર કરતા નથી, આપણા જીવનનું ગુજારણ આપણે કેવી રીતે ચલાવશું? અરે પિતાજી, શું આ વિશ્વનું ગુજારણ તમારો રાજા ચલાવે છે? અરે પિતાજી, આ વિશ્વનું ગુજારણ તો છે ને અમારા ભગવાન ચલાવે છે, કે તમારા રાજા નથી ચલાવતા. તમને રાજાની ચાકરી કરવી હોય તો કરો, હું રાજાની ચાકરી નથી કરવા. પિતાજીને થયું આ કોઈ વૈરાગી કે સત્સંગીનો સંગ થયો લાગે છે, આની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે. પડોશીને પિતાજીએ કહ્યું, કોઈ પણ સત્સંગી વૈરાગી આવે એને મારા છોકરાને મળવા દેતા નહીં, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. પડોશીમાંથી વાત વહેતી વહેતી પહોંચી ગઈ રાજા સુધી, અને જ્યાં રાજાને ખબર પડી છે કે આ રજપૂતનો છોકરો એ મને સલામ ભરવાની પણ ના પાડે છે, ત્યાં રાજા ક્રોધે ભરાયો છે. એ રાજપૂત, તારા છોકરાની આ મજાલ કે અમને સલામ ભરવાની ના પાડે છે. બહુ શાહુકારનો છોકરો છે કે અમને સલામ ભરવાથી પણ એને શરમ આવે છે. તે જ એને બગાડ્યો છે. મહારાજ, કોઈ વૈરાગીનો સંગ થયો લાગે છે. મારો છોકરો પહેલા આવો નહોતો, અચાનક ખબર નહીં શું થઈ ગયું એને. જો રાજપૂત, કાલ સુધી આ છોકરાને દરબારમાં હાજર કર, અને જો કાલે આ છોકરો દરબારમાં નહીં આવે તો અમે તમને બંનેને સજા કરીશું. ધ્રુજતો પિતાજી ઘરે ગયા છે. ઘરે જઈને છોકરાને બહુ સમજાવે છે, બેટા મારા ખાतिर એકવાર તું રાજાના દરબારમાં જઈને એને સલામ ભરી લે, નહીં તો આપણા બંનેને સજા થશે. છોકરો કહે છે, મને તમારા રાજાનો કોઈ ભય નથી. બગાડીને તમારો રાજા મારું શું બગાડી શકવાનું? હું રાજા પાસે નથી આવવાનો પિતાજી, તમારે જવું હોય તો જાઓ. અદબ ભક્તોની છટાકી અલગ હોય છે. પિતાજી રડતો રડતો જાય છે રાજાના દરબારમાં, અને રાજાના સામે મોઢું ઝુકાવીને રાજાને કહે છે, મહારાજ, મારો છોકરો હવે મારા વશમાં નથી, આપને જેમ યોગ્ય લાગે એમ કરો. હવે આ છોકરાને હું સમજાવી શકતો નથી. રાજાએ સૈનિકોને આદેશ કર્યો છે, જાઓ સૈનિકો, છોકરાઓને પહેલા શાંતિથી સમજાવો. એને રાજા બોલાવે છે, અને ન માને તો એને મારી ઠોકીને પણ મારા દરબારના અંદર હાજર કરો. હું જોઉં છું અમને કેવી રીતે સલામ નથી પડતો, એની આ તાકાત. ઘોડા દોડાવીને સૈનિકો પહોંચ્યા છે પેલાના ઘરમાં, અને જ્યાં સૈનિકો એ આ છોકરાના ઘરમાં પહોંચ્યા છે, દરવાજો બંધ છે. એ છોકરો તો સદા કૃષ્ણની ધૂનના અંદર એટલો વ્યસ્ત છે, કૃષ્ણના ભજનના અંદર એટલો વ્યસ્ત છે, એને કોઈ ભય નથી, કોઈ ફિકર નથી કે રાજા મને શું સજા કરશે, કઈ જ એને ફિકર નથી. એ દરેક સજાને સ્વીકારવાની એના અંદર તાકાત છે, કેમ કે લક્ષ્યમાં કૃષ્ણ છે. એ છોકરો તો કૃષ્ણ ભગવાનની મૂર્તિના સમક્ષ સામે બેસીને બસ એ કૃષ્ણ ભગવાનના ધૂનના અંદર વ્યસ્ત થયો છે, અને એ સૈનિકોને એ ધૂનનો અવાજ એ 12 સુધી આવી રહ્યો છે.